ખરાબ રસ્તાઓને લઈને આજે ધોરાજીમાં બંધનું એલાન આપવામાં આવ્યું। વકીલ મંડળ દ્વારા આપવામાં આવેલ આ બંધને લોકોનો જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે। ધોરાજીના તમામ વેપારીઓએ પોતાના ધંધા રોજગાર બંધ રાખી પાલિકાના સત્તાધીશો સામે રોષ વ્યક્ત કર્યો છે। ધોરાજીમાં આજે બંધનું એલાન, તમામ વેપારીઓએ પણ બંધમાં સાથ સહકાર આપીને પોતાનો રોષ વ્યક્ત કર્યો છે। વેપારીઓએ પોતાના ધંધા રોજગાર પણ બંધ રાખ્યા। આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો ધોરાજીથી, જ્યાં નારેબાજી પણ કરવામાં આવી રહી છે। વેપારીઓ દ્વારા નારેબાજી કરવામાં આવી રહી છે અને સારો એવો પ્રતિસાદ મળી રહ્યો છે। અમારી સાથે છે સંવાદદાતા કિશોર મારું। કિશોર, કેમ આ બંધ પાડવામાં આવ્યો છે અને હાલ કેવી સ્થિતિ છે? વિગતમાં આવ્યું છે, છેલ્લા 3 વર્ષથી ધોરાજીમાં ભૂગર્ભ ગટરની કામગીરી ચાલુ છે, જેના અનુસંધાને અનેક વિસ્તારોમાં ખાડા રસ્તાઓ તૂટી ગયા છે અને જાહેર જીવનના રસ્તાઓમાં પણ બહુ મોટા ખાડાના હિસાબે લોકો પરેશાન ભોગવી રહ્યા છે। છેલ્લા 3 વર્ષ વકીલ એસોસિએશન મંડળે આ બાબતે કોર્ટમાં અને નગરપાલિકાના તત્વો અને ડેપ્યુટી કલેક્ટર સાહેબને પણ રજૂઆત કરી, જેનું કોઈ પરિણામ ન આવતા આખરે આજે સવારથી ધોરાજી બંધ રાખવામાં આવી છે અને ધોરાજીના દરેક આગેવાનો એસોસિએશનમાં જોડાયા છે અને સ્વયંભૂ બંધ છે। જી આભાર કિશોર। તો બિલકુલ સ્વયંભી બંધ છે અને જે રોડ રસ્તાઓના ખરાબ હાલત છે, ધોરાજીમાં ભૂગર્ભ યોજનાની જે ખરાબ હાલત છે તેને લઈને સમગ્ર ધોરાજીમાં બંધનું એલાન આપવામાં આવ્યું છે।